તું મને આઈ હું કામ લાવ્યો છો ઈ તો કે મન તું આયા હું તને સોરી કરવા લાવ્યો છું આ ડોશીનો પટારો છે ને ઈ આપણે લઈ જવાનો છે આયા રહેવા નથી દેવાનો એ દોનું મારું ધ્યાન હતું આ પટારા હામો પણ આજ મોકો મળી ગયો ડોશી પટારો આઈ મૂકી ગઈ છે ને એટલે ડોશી અત્યારે સૂઈ ગઈ હશે એટલે આપણે પટારો લઈને વયા જઈ ઘર ભેગી ના થઈ જાય હાલ આપડા ઘરે પેલા રેવા દે સોરી કરવાનું રેવા દે ડોશી તને મરી ગઈ છે ઈ તારી ડોહી વળખ છે અને તને નહીં મૂકે ઈ ડોશી કેવી છે તને ખબર છે કોઈના ઘરે સોરી કરાય ભૂંડા ડોશીનો બાપનો બાપ આવે ને તો મારું કાઈ ન બગાડે કે તું ઉપાધી કરમાં તો પટારો ઉપાડ હાલ હટ વયા જાય નકર પાછી ડોશી પાછી નીંદરમાં જ મરશે જાગશે ને આવશે તો રેવા દેલા ડોશીનો પટારો આપણે નથી લઈ જાવો હવે આપણી આત્માયું ભટકે છે અને આપણે આ પટારાને હું ગુડવો છે જીવતા હોત તો વળી કઈક કામમાં આવત અત્યારે હું આ તારો બાપ તારે કામમાં આવવાનો છે રેવા દેલા હું તને હાસું કહું છું હાવ સુપ કાઈ બોલતી નો નહીં મૂંગીનો મર પટારો લઈ જ જવાનો છે અને આપણે છે ને આને વેચી નાખશું તું તારે બધું અને પૈસા વાળા થઈ જાવ આપણે હવે પંચાયત કરી મને તારા બાપને આવો ખજાનો મળ્યો છે પટારો લઈને વયા જાય હાલ હટ હમણાં ડોશી જાગશે મરશે આવશે ને તો નહીં આપણને પટારો લઈ જવા દે ડોશી બહુ ભૂંડિયું છે કે દુનિયા પટારા ઉપર મારી નજર હતી પણ ઈ રેચ્યું થયું ને ઈ ઘરે હતો અહીંયા મૂકી ગયું છે ને એટલે હવે લઈ જ જવાનું છે પટારાને ડોશી હાટુ નાસ્તો તો ગુડ્યો છે નાસ્તો તો લઈને આવીશું પણ અત્યારે હવારના પોરમાં ગમે અહીંયા ડોશમાં મરી ગયા હોય અમાર ડોશમાં બિચારા ડબલે બબલે ગયા હશે હમણાં આવશે ડોશમાં આવે ને ત્યાં સુધી વાટે બેહું નકર આ મીંદરા બિંદરા ખાઈ જશે અમાર ડોશી નાસ્તો બિચારાનો સારું છું ડોશમાં તમે આવી ગયા ક્યારની હું તમારી વાટ જોઉં છું કેટલી 10-15 મિનિટ થઈ મેં ત્યાં ડોશમાં ગમે ત્યાં ગુડાણા હોય તમારે હાટુ નાસ્તો લાવીશું ગરમ ગરમ નાસ્તો કરી લ્યો ગોગડી મારી દીકરી માર તને એક વાત કેવી છે મારી માસી બેન છે ને એની આત્મા ભટકે છે અને એ શેટી જ છે એની આત્મા મારી દીકરી બીતી નહીં હો હું તારી હારે છું અને છે ને મારે એને ઉપાડવાની છે ને રાજ બાંધવાનું છે એટલે તું ઘડીક કાઈ બોલતી નહીં અમે બે બેનું બાંધી લેવી અને એનો વારો આજ મારે પાડવાનો છો ડાકણના પેટની મેં તને ના પાડી હતી કે આપણે બાર શેરીમાં બેહવા જાય બધા ભૂત આરે સુડેલ વારે બધા બેહવા જાય તે મોઢામાંથી ફાટતી નહીં કે આપણી પાસે ખજાનો છે તારા બાપ સોરીને વૈયા ગયા પટારો લઈ ગયા છે આપણો ત્યાં નથી એલે હાલતી નહીં થા મને કાઈ કહેતી નહીં તારા પેટમાં કાઈ વાત રહેતી નથી તું ત્યાં ખજાનો કરતી હતી મેં ખાલી પટારો સંભાળ્યો તો તાત તે બધું ઉખાડ્યું કેટલા હીરા છે ને એટલા સોનું છે ને એટલા બિસ્કિટ છે ને તારે ધ્યાન રાખવું જોઈએ ને અત્યારે મને ખીજાશો મને જ કાઈ કહેતી નહીં નકર મૈનની ખી ઠાર પતાવી દઈશ તને હવે જાવા દે ને મારો વાત કાટતી ની જ નહીં તું કરતી હતી બધું તું ખજાનાનું નામ લેતી હતી તારા બાપ ભૂતડા સાંભળી ગયા અને તારો બાપ પટારો આખો લઈ ગયા છે ઈ પટારો એને મૂકવા આવવો જ પડશે પણ આ તો તને ઉલાળવી પડે થોડીક તો જ તને ખબર પડે હવે મને ઉલાળી લીધી જ ગોગડી વાત કર લે બિચારી બીવે છે ગોગડી મારી દીકરી ગોગડી બીતી નહીં ની પટારો તેને મૂકવા આવવો જ પડશે તું તારે હવે લંગો સિક્કા ન લઈ જઈએ કો તા ભૂતડાની હું ઓકાત છે એને મૂકવા આવવો જ પડશે તું કાઈ બળેતરા કરતી નહીં ને અમારી માસે બેન છે એનથી બીતી નહીં હો બેટા ડોશીમાં મેં તમને કીધું તો પટારો મને દઈ ગયો લઈ જાવ પણ તમે કાઈ એકના બે થયા જ નહીં મને પટારો નો દીધો નકર તો લઈ જાત હું અને મહણિયા લઈ ગયા છે ને કવડે કાળોતરો ગમે હોય નવરીના તું ઘરે કોઈને કાઈ વાત કરતી નહીં અને છે ને ઈ પટારો તેને હાંજ પહેલા જ મૂકવા આવવો પડશે તું હાંજે ખાવાનું દેવા આવ્યું ને તે જોજે પટારો અહીંયા દશે હવે ઈ મારી ઈ ઘરે મૂકવા જ નથી જાવો રોયા ત્યાં કઈ વસ્તુ નથી રહેવા દેતા તેદી કેટલી બધી વસ્તુ ચોરી ગયા તા હથોડી લઈ ગયા તા ત્રિકમ ને પાવડો ને વાડીનું જે કઈ વસ્તુ હતી ને બધું લઈ લઈને વૈયા ગયા તા મારા રોયા દાતડિયું હોત લઈને વૈયા ગયા અને પટારો આજ ઉપાડી ગયા પણ એને મૂકવા આવવો જ પડશે તું કઈ ઉપાધિ ન કરતી ને ઘરે કોઈને કઈ વાત ન કરતી હો મારી દીકરી અત્યાર સુધી તમે આ તમારી માસે બેન આરે રહેતા તા એકલા નહોતા રહેતા તોય તમે મને કીધુંય નહીં કે મારી માસે બેની છે મારી આરે એમ હું કરું ગોગડી તમે બધા બીવો એટલે મારી દીકરી મેં ન કીધું કે મારી માસે બેની આયા છે એમ અને એની આત્મા એ ભટકે છે ને ભૂત થઈને રખડે છે એમ અને એટલામાં તો ઘણા ખરા ભૂત રખડે છે ઈ પટારો ભૂત જ લઈ ગયેલા છે ગોગડી અને મૂકી જશે તું કાઈ બળેતરા ન કરતી ને ઘરે વઈ જા મારી દીકરી હવે તું ગોગડી હતી ને એટલે હું કઈ બહુ બોલી નહીં બહુ દાજ મેં કાઢી નહીં તારી ઉપર હાસી દાજ તો હવે કાઢવાની છે તને તેમ થઈ માર નાખું તારી માથે એટલી બધી દાજ ચડે છે
અરે મારી વાલી વાલી બેન, આ તારો બાપ નાસ્તો ઠરે છે. હાલ હાલ આપણે બે નાસ્તો કરી લેવી. અને ટાઢી પડ પટારો તો એને મૂકવા આવવો જ પડશે. તું તારું ક્યાં કોઈને કાઈ હદે છે, તરત મૂકી જશે હાંજે. હાલ આપણે બે બેનો નાસ્તો કરી લઈએ અને પછી ટીવી ચાલુ કરી ઓલી સિરિયલ વહી જાય. ટાઈમ થઈ ગયો, હમણાં 9 વાગી જશે. પેલા લે ઈ તો હું ભૂલી જ ગઈ થી. હાલ હાલ ટીવી ચાલુ કર, સિરિયલ વહી જશે. હાલ હાલ બે બેનો કઈક જોવી, ખાચ્યું નાસ્તો કરચ્યું. ગોગડી તે આ હું બીજી ભાતનું રાંધ્યું છે, આવું હું બનાવ્યું છે? ઈ તો મમ્મી મને નથી ખબર. આ ઝીણકીએ કઈક બનાવ્યું છે બીજી ભાતનું. હા મમ્મી, આ શિબરી માસી કીધું તું પૂરણપોળી બનાવજો એટલે બનાવી છે મમ્મી. હા લોગડી બેન, મેં જ કીધું તું. મને બહુ આજ પૂરણપોળી ખાવાનું મન થયું તે મેં ગોગડીને કીધું તું બનાવજે ને. તે ગોગડી કે મને નથી આવડતી, ઝીણકીને આવડે છે. ઝીણકીને બધું નવીન નવીન બહુ રાંધતા આવડે એટલે એને બનાવી છે. આ સાંજની મમ્મી બધી બાર બાયું બેઠી હતું ને, સુડેલ ને ભૂતડી ને બધું ડાકણ ને એમ કહેતું હતું કે તારા માસીજી ગોગડી કે દુના અહીંયા છે, કાંઈ અહીંયા થોડા હારા લાગે, બધા વાતો કરતા હતા એમ મને કહેતા હતા બધા. તે ગોગડી તારે કહેવાય ને મારા માસીજી ક્યાં તમારા ઘર ખાવા આવે છે, તમારા બાપનું કાંઈ જાય છે એમ નો તારે કહેવાય? મેં બધું કીધું મમ્મી, મારા માસીજી ક્યાં તમારા ઘર ખાવા આવે છે બિચારા. એમથી આપણી બાજુવાળી સુડેલ છે ને, ઈ બહુ ગોલી છે મમ્મી, ઈ બહુ બધાઈને સડાવે. ગોગડી જો ભૂતડી આવી. એલી ભૂતડી હાલ ખાવા. એલી ગોગડી મારે આવવું નથી, પણ મારે તારું કામ છે. ઓલો તારો હાર છે ને હોનાનો, ઈ ડિઝાઇન મને બહુ ગમે છે ને, મારા દેરના લગન છે ને તે મારે એવો જ હાર કરાવવો છે. તે હાર તારો દે ને મારે એવો જ કરાવવો છે ને એટલે. એલી ભૂતડી હાર હું તને દેત કઈ ના નો પાડત, પણ ઈ હાર આયા નથી. એલી મમ લંગુબેનના લગન કર્યા ને તે બહુ પૈસાની તાણ પડી ગઈ હતી, બેંકમાં મૂકી દીધો છે. એલી ગોગડી એક કામ કરીને અમે અત્યારે હારની ડિઝાઇન નું કેવા જાય છે કે આવો મારે હાર કરાવવાનો છે, એમ નાખવા જાવો છે હાર. તો તાર મોબાઈલમાં તારા હારનો ફોટો હોય તો મને મોકલજે ને, મને ડિઝાઇન બહુ ગમી ગઈ છે ને એટલે. હા તે હારું, હાલ હમણાં હું ખાઈને તને ફોટો મોકલી દઉં હો મારા હારનો. બોલતી નહીં હો ગોગડી, હું જાઉં છું. તમારા આજુબાજુમાં કોઈ હારામ હારું હોય ને તો એક આ ભૂતડી થોડી ખારી છે અને એક મીતુડી હારી છે. સુડેલમાં કાંઈ લેવાનું નથી, બહુ ગોલી છે બાઈ. હવે શિબરી માસી સુડેલ જેવી હોય એવી, તમારે ક્યાંય એની અરે 4 ફેરા ફરવા છે. હાલો ને હવે ખાઈ લેવી મમ્મી, હાલો હવે આપણે ખાઈ લેવી. ગોગડી ખાઈ તો લેવી, પણ લંગુના કાંઈ હમાસાર છે ને હા હરિયાના? એ હા મમ્મી, હવારમાં હું રહોડું હારું કરતી હતી ને કામ કરતી હતી ને તે મેં ફોન કર્યો તો મેં લાઈ લંગુબેનને ફોન કરું. લંગુબેન એમ કહેતા હતા કે છોકરો છે ને એ નણંદને નથી ગમ્યો અને નણંદને તો મારો ભાઈ ગમે છે, એમ બધી વાત કરી મને. અને એને હાહુ હાહરા એ તો નક્કી કરી નાખ્યું એમ કહેતા હતા. હવે ગમે એમ કરે, પછીની કઈ વાત થઈ નથી મમ્મી. મેં લંગુબેનને કીધું જે કાંઈ સમાચાર મળે પાછા મને કહેજો એમ. તે ગોગડી તારો ભાઈ ગમતો હોય ન્યા નક્કી ન થાય તો પછી કરી નખાય ને, છોકરી મજાની હારી છે. હવે મમ્મી આપણા હાથમાં કાંઈ નથી, લેખ ને અંજળ હોય એમ થાય. અને હાલો હાલો શિબરી માસી ખાઈ લેવી મમ્મી, હાલો હટ આપણે ખાઈ લેવી. શિબરી માસી બિચારા ક્યારના ભૂખા થયા છે. મમ્મી મારે તમને એક વાત કરવી છે, તમે છે ને મારા પપ્પાને સમજાવજો. આ આપણી બેન છે ને એને અહીંયા સાંડલા કરવા નથી, એટલે મારા પપ્પાને તમે ના પાડી દેજો, નક્કી બકી કાંઈ કરે નહીં હો. હેલી તારે ન્યા સાંડલા નથી કરવા તો ક્યાં કરવા? છોકરો મજાનો હારો છે ને રૂપિયા વાળા છે, ઈવડાઈ કરી જ નખાય. તારે હું વાંધો છે? મમ્મી માન્ય નથી કરવા સાંડલા, મને છોકરો ન ગમ્યો. તો તારે ક્યાં સાંડલા કરવા છે ઈ હું તમને ન કહું, તમે લંગુભાઈ ભીન પૂછી લો. મેં લંગુભાઈ ભીન બધી વાત કરી છે. હે લંગુ હું વાત છે, હું મારથી છુપાવો છો? કયો જલ્દી હાલો મને. મમ્મી એમાં એવું છે બંટી બેન ને છે ને ઈ છોકરો જરાય ગમતો નથી, કે મને ઈ છોકરો નથી ગમતો. ઈવડે જોવા આવ્યા ને રહોડામાં આવ્યા ને બિચારા બહુ રોતા હતા. ઈ કે મારે અહીંયા નથી સાંડલા કરવા, ઈ કે મને નથી છોકરો ગમતો. એને છોકરો ગમે છે, માર ગોગડી ભાભી છે ને એનો ભાઈ બહુ ગમે છે, એની હારે લગ્ન કરવા છે. બોલો મમ્મી. તે તારે પેલા નો મોઢામાંથી ફટાય બંતુડીની, પેલા નો કહેવાય તો આવડા કઈ નક્કી તો ન કરે. સાંડલાનું નક્કી કરી નાખ્યું છે, થોડાક દીમાં સાંડલા હોત ગોઠવી દેવાના છે. પણ ફઈ મને થોડી ખબર હોય કે માર પપ્પા ને માર મમ્મી એટલું બધું ઉતાવળ કરશે સાંડલાની એમ? તાત્કાલિક જોવા બોલાવન, તાત્કાલિક નક્કી કરી નાખ્યું. મેં કીધું પછી વાત કરીશ બધાઈને ઘરે. ટીપલી ફઈ હજી ક્યાં સાંડલા થઈ ગયા છે, હજી કાંઈ બગડી નથી ગયું. ના પાડ દેવે કે ભાઈ અમાર દીકરી ન ગમ્યો, સોખીન સટ વાત. અને આપણી બેન સુખી થાય ન્યા જ દેવાની હોય ને.
તે સાંડલા ભલે ને હજી નો છા હોય પણ વેલા સતા વાડ કરી હોય તો આપણને ખબર તો પડે ને, તો અમે ને સોખી ફૂલ ના પાડી દઈએ ને કે અમારે નથી કરવું એમ. અને જે આપણે થોડા ગોગડીના પરિવારને જોયા છે કેવા છે એમ દીકરી દેવાની છે, કઈ એમ કઈ દઈ નો દેવાય તાત્કાલિક. મમ્મી તમારે ગોગડી ભાભીને ભાઈ આરે જો લગ્ન કરવાનો વિચાર હોય ને તો ન્યા તમારે વિચાર કરવાનો જ નહીં, કારણ કે ઈ માણસો બહુ હારા છે, મને દીકરી ઘોડે રાખે. તો આના સાંડલા થાય આપણી બેનના તો એને કેમ રાખે, જરાક વિચાર કરો તો તમે. હાલો હું માનું છું બંટીની છોકરો ગમે છે બરોબર, પણ ઈ છોકરાને આપણી દીકરી ગમશે ઈ ખબર છે તમને કોઈને? હા મમ્મી ગમશે જ તે, તમે બળતરા ન કરતા, તમે કહેતા હોય ને તો ગોગડી ભાભીને વાત કરું તો વાત આગળ વધે. પેલા તમે આનું તો ફાઇનલ કરો, આમને ના પાડી ગયો પછી આવડાને તેડાવાય ને આપણે જોવા. હજી એમ કાઈ આગળ વાત ન વધે, હજી અહીંયા નક્કી જેવું જ છે. અને આ સોડિયું કે એમ ન કરવાનું હોય, હજી અહીંયા જો એવું લાગે ને તો અહીંયા સાંડલા કરી નાખવાના છે, કઈ દીકરીઓનું ન હાલે. મા બાપ કે ને એમ કરવાનું હોય, દીકરીઓ કે ન્યા નો એને દઈ દેવાની હોય. અને લંગુ હજી તને ન ખબર પડે હો એટલી બધી, હજી બનતી નાની છે એને ન ખબર પડે, માણા ઓળખતા એને ન આવડે. ઈ કે ન્યા કરવાનું હોય ને એવું કાઈ ન હોય, ઈ કે ન્યા એમ નથી કરવાનું, અમે કે ને એમ જ કરવાનું છે. અને હારો જાવ વાલો બધા કામ ધંધી ને સરી જવાલો બધા આવે. ડોશી હું તારો પટારો તને પાછો દેવા આવ્યો છું, કાલ સાંજે અમે બે ચોરી કરીને લઈ ગયા તા, અને હવે મારે તારો પટારો નથી જોતો, આલે તારો પટારો તને મુબારક. કા મહણિયા પાછો દેવા આવ્યો? લઈ જાને તારા બાપને, તને ખબર પડે. નો દેવા આવ્યો હોત ને તો તારી હાથ પેઢીને ખાવા ધાન કે પહેરવા લુગડું નો રેવા દત. હાલ હાલતી નો થાય થી વયો જા તારું જડબું લઈને, નકર હું તારા ટાટિયા ભાંગી નાખવાની છું, એટલી દાસ ચડે તારી ઉપર મને. અને આ તારો ભાઈબંધ છે ને જડબાળીના પેટનો, એનું તો આવ્યું જ છે, પટારો સોયરો તો ને મારો. જો આને તો ચમત્કાર મળી ગયો એટલે પટારો પાછો દેવા આવ્યો, તને ચમત્કાર બતાવવો પડશે જો તું. એ ડોશી મને કાઈ ન કરતી હો બાપા, મારો કાઈ વાક જ નથી. મેં તાને મહણિયાને ના પાડી તી રેવા દે તારી માનો ડોશીનો પટારો લેમાં લેમાં, પણ આ માયનો જ નહીં મહણિયો, શું કરવું મારે તે. પછી મારે મજબૂર થઈને ચોરી કરવી પડી. તો જો તારો પટારો આમ દઈ ગયા છે ડોશી, આમાંથી આમ કાઈ લીધું નથી, જોઈ લે. હવે કોઈ દી મારી વસ્તુ કાઈ સોરવા બોરવા આવતી ના નહીં, નકર તમારા બેયના હું ટાટિયા ભાંગી નાખીશ. હાલો હાલતી ના થાવ, મારા ઘરની બારા નીકળો. આ તારા ડોહા જડબાળીના પેટના છે, આને બારા કાઢ બેયને. એલી ડોશી અમને ઘડીક ટીવી જોવા દે ને, એલી તારા ઘરે ટીવી બહુ સારું છે. હાલતી નો થા, નકર અત્યારે હું તને મારી મારીને તોડી નાખીશ. જડબાળા ટીવી ફૂકાય તારા બાપનું છે, તારી હાટો અમે બેલેન્સ કરાવી છી. કોઈ દી આવતી નો ની, એન પા ભટકતી નહીં, નકર મારી જેવી કોઈ ભૂંડી નથી. આ તારો લાડવો સોળી નાખીશ મહણિયા, હાલ વયો જા ભાઈ. અને ખજાનો હું કઈ તારી હાટુ ભેગો કર્યો, તારા બાપ હાટુ ભેગો કર્યો છે, સોરી સોરીને લઈ જાશો તે, મારા છોકરા હાટુ ભેગો કર્યો છે. ખજાનો ભાળીને આ પટારો ઉપાડી ગયો ઓલા ઘરે હું મૂકી આવી તે. હવે અડી જ જોજે, તને ખબર પડે મારી વસ્તુ કાંઈ અટતી નો નહીં, નકર મારી છે જેવી છે ને કોઈ ભૂંડી નથી, સમજી લેજે. જો તને કહી દઉં છું, હાલ નીકળ હવે. હવે ડોશી જાવા દે ને, તારો પટારો તને પાછો આપી દીધો ને અમે માફી માંગવી છે. હવે તારા ઘરે કોઈ દી કાઈ ચોરી નહીં કરવી. હાલ સાપ આઈ દે ને આપણે સમાધાન કરી નાખવી. હવે હાલતી નો થાને, તારા જેવા નંગ આરે કોણ સમાધાન કરે? નંગના પેટનો છો તું વાંદરો. હાલતી નો થાય, તારું જડબું લઈને વયો જા. માંગલી આને મારને સૂટું બૂટ ઠોકને જડબા માથે તો વયો જાય. હવે તને હું મારે અલગથી આમંત્રણ દેવું? ઓલો તારો બાપ વયો ગયો, તારો ભાઈ બન. હાલ તુંય નીકળ, નકર તુંય ગાળ્યો ખાસ કા માર ખાસ મારા હાથનો. એલી ડોશી તું તો બહુ ભૂંડી છો. કીધું તું ને મેં તને, હાંસ પેલા પટારો અહીંયા વયો આવશે. આવી ગયો ને પટારો, જોઈ લે તું. અને હવે છે ને કોઈની કેતી ની ખજાનો છે ને, હવે આ ખજાનો ગોગડીને દઈ દેવો છે મારે, એટલે મારી ગોગડી હાસવશે એને બિચારી. આજ તો પટારો આ મહણિયા લઈ ગયા તા ને, મને ખાવું ભાવ્યું નથી, મેં નાસ્તોય કર્યો નથી, બધું એમનેમ પડ્યું છે. હાલ હાલ આપણે બે બેનો હવે ખાઈ લેવી. આ પટારો સોરી ગયા છે ને તારા લીધે, તે ભૂતના પેટની તારે માય ઉપલો માળશે. કપા આવડો કબાટ પડ્યો ને એની આડો પટારો હતો, તા એના બાપને બહાર કાઢ્યો ને ઓલા ઘરે મૂકવા ગઈ ને, એટલે તારા બાપ સોરી ગયા. હવે વાંદરીની થામાં મને ઘગલાઈમાં, નકર તું માર ખાઈ હતા. હાલ હવે બે બેનો થોડું થોડું ખાઈ લેવી. હમણાં ગોગડી પાસે ખાવા આવશે અને પટારો એને દઈ દેવો છે મારે. અને એમ કહીશ કે ગોગડાને લેતી આવજે, બે માણાથી પટારો લઈ જાવ. હવે મારે નથી આઈ રાખો આ જોખમ. એલી તું ખાઈ લે, મારે નથી ખાવું. એટલે સાવડિયા સા થરીને ઠીકરું થઈ ગઈ છે, આવી સા મને ન ભાવે.
હવે સાની મની ની ખાઈ લે. આવડા સોરી ગયા તા ને પટારો, આવડા ભૂતડા, એ પટારો તો દઈ ગયા છે. અને હવારનો મારો મગજ ફરે છે. તું મારા હાથની માર ખાશ, નકામી ખાઈ લે. અને હું કઈ તારા બાપની નોકર નથી કે હું તને સા ને એવું બધું ગરમ કરી દઉં. સાન મની ની ખાઈ લે, એવી ઠરેલી જ પીવાની, સાલ ખાઈ લેવી બે બેનો. અને રીહ કર્યા વગરની ખાઈ લે. હાલ મારી બેન બહુ ડાયો. મારે જ મર્યા પછી હક નો આવ્યો. આવું મેં વિચાર્યું જ નહોતું કે મારે તારી હારે ભટકવું પડશે માસે બેન હારે. હાલ હાલ હું ખાઈ લેવી. ક્યારની ભૂખ લાગી ને પટારાની ઉપાધિ થાતી હતી. ગોગડી આવે ને તો એને પટારો દઈ દેશે.